આજરોજ અમદાવાદ શહેરમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી હાજર રહ્યા અને તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિતિ રહી। આ કાર્યક્રમના આયોજક અને નિમંત્રણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીજી એસ મલિક ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા, તેમજ રાજકીય મહાનુભાવો આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ શ્રી જયવંતસિંહ જાડેજા, દેશનું ન્યૂઝ, અમદાવાદ। રિપોર્ટિંગ કનુભાઈ પાલેકર। આગળ એટલે વધી રહ્યું છે કારણ કે ગુજરાત સુરક્ષિત છે અને સલામત છે, અને ગુજરાતની સલામતી, સુરક્ષા અને શાંતિ માટે એક કટિબદ્ધ અને કાર્યાન્વિત હાથ આપણને સાંપડ્યા છે। એ છે આપણા ઉર્જાવાન અને એક યુવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી। જોરદાર તાળીઓ સાથે આપણે તેઓનું સ્વાગત કરી, અભિવાદન કરી અને તેઓને આમંત્રિત કરી તેઓના ઉદ્બોધન માટે। તો આ વિસ્તારના નાગરિકો પર એવા આશીર્વાદ આપજે કે બધાનો જ ભાઈચારો એ આ જીવન આ જ પ્રકારે ખુશમય રીતે આ વિસ્તાર આગળ વધતો જાય। મારી અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ખાસ સૂચન છે કે પોલીસ સ્ટેશનો તો આપણે નવા અત્યાધુનિક આપીએ છીએ, પરંતુ પોલીસ સ્ટેશનોની સ્વચ્છતા માટે ખૂબ આગ્રહ અધિકારીઓએ રાખવો જોઈએ, કારણ કે પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ સામાન્ય નાગરિક આવે તો નવા બનાવેલા પોલીસ સ્ટેશનમાં બધી જ વ્યવસ્થાઓ હોય છે, પરંતુ ધીરે ધીરે ત્યાં વ્યવસ્થાઓનો વધારો થવો જોઈએ, ત્યાં ગંદકી ના ફેલાય, ત્યાંના સામાન્ય નાગરિક જ્યારે આવે તો એ પોલીસ સ્ટેશનનું બાથરૂમ ઉપયોગ કરી શકે તેવી પરિસ્થિતિ હંમેશા પોલીસ સ્ટેશનમાં મેન્ટેન રહે તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવાની છે।